જ્યાં જોઈએ ત્યારે ત્યાં પહોંચાડવાની વ્યવસ્થાને શું કહેવાય છે? વિતરણ. બરાબર છે. શું કીધું? તૈયાર માલ. શું કીધું છે અહીંયા? જ્યારે જોઈએ, જેટલો જોઈએ અને જ્યાં જોઈએ તેટલો પહોંચાડવાની જે વ્યવસ્થા છે એને શું કહેવાય છે અહીંયા? વિતરણ. વિતરણ વ્યવસ્થા સુદૃઢ થશે તો જ માલ એ ઝડપી ગ્રાહક સુધી પહોંચી શકે છે. જ્યારે પેદાશનો વર્તમાન અને સંભવિત ગ્રાહક વર્ગ વિશાળ પ્રમાણમાં હોય અને જુદા જુદા ભૌગોલિક વિસ્તારમાં ફેલાયેલો હોય ત્યારે વિતરણ વ્યવસ્થા મહત્વનો ભાગ ભજવે છે. શું કહે છે અહીંયા? ગ્રાહકો જે છે શું છે? અલગ અલગ જગ્યાએ પથરાયેલા હોય. બરાબર છે. બીજો જેવું કે ભૌગોલિક વિસ્તાર, તો અહીંયા વિતરણ વ્યવસ્થા શું કીધું છે? એ પહોંચાડો એ પણ મહત્વની બાબત છે. બીજું કીધું છે અહીંયા ઉત્પાદક ગ્રાહક સાથે સીધા સંપર્કમાં આવી શકતો નથી, પરંતુ જુદા જુદા મધ્યસ્થીઓ દ્વારા ઉત્પાદક એ ગ્રાહકને મળી શકે છે. શું છે? ઉત્પાદક જે વસ્તુ બનાવે છે એ ડાયરેક્ટ ગ્રાહકના સંપર્કમાં આવી શકતો નથી, પણ વિવિધ મધ્યસ્થીઓ દ્વારા શું કરે છે? ગ્રાહકના સંપર્કમાં આવી શકે છે. બરાબર છે. દાખલા તરીકે કીધું છે કારનું ઉત્પાદન કરતી કોઈ કંપની એ વેચાણ માટે સમગ્ર ભારતમાં તેના વિતરકોની નિમણૂક કરે છે. જે કાર બનાવે છે એ કંપની શું કરે છે? હવે એ ઉત્પાદક કે દરેક ગ્રાહકના ઘરે ઘરે ના જાય. બરાબર છે. પણ એ શું કરે છે? અમુક એવો વિસ્તાર પસંદ કરે છે જેથી કરીને તે પોતાની જે કાર છે ત્યાં વેચાણમાં મૂકી શકે છે. બીજું કીધું છે આમાં વિતરણ વ્યવસ્થા વસ્તુઓનો પ્રકાર અને ગ્રાહકોની સંખ્યાને આધારે અને ચોક્કસ ભૌગોલિક વિસ્તારને ધ્યાનમાં રાખીને ગોઠવવામાં આવે છે. જે વિતરણ વ્યવસ્થા શું કીધું? એક ચોક્કસ કેવી વસ્તુ છે સૌથી પહેલા તો. બીજો કે કેવો ભૌગોલિક વિસ્તાર છે અને ગ્રાહકોની શું કીધું છે? સંખ્યાના આધારે. જે બહુ વસ્તુની માંગ ના હોય તો એના માટે સ્પેશિયલ કોઈ વિતરણ વ્યવસ્થા ના ગોઠવે. કેમ? કારણ કે શું ઓછી પડતરે આ જે વિતરણ વ્યવસ્થા એ ઉત્પાદક શું કરે છે? ઓછામાં ઓછી પડતરે પડે એવી રીતે શું કરે છે? જોતો હોય. કારણ કે ત્યાં ગ્રાહકો હોય જ નહીં, 4-5 ગ્રાહકો હોય તો એના માટે શું કરે? વધારે ખર્ચ ના કરે. કારણ કે વિતરણ માટે શું જોઈએ છે? એને પણ ખર્ચ થતો હોય છે. જે પણ માલ સામાન એ બનાવે છે છેક ત્યાં સુધી એ માલ સામાન એને ત્યાં પહોંચાડવાનો. તો ઉત્પાદક લઈને ગ્રાહક સુધી. બરાબર છે. તો આપણે બધા જ સમજીએ છીએ કે ઉત્પાદક ડાયરેક્ટ એ ગ્રાહકના સંપર્કમાં ના આવે. હમણાં આવ્યો છે કેવી રીતે? એ ઓનલાઈન શોપિંગ. બરાબર છે. પણ ઉત્પાદક એના પછી શું આવે? જથ્થાબંધ. બરાબર. આપણે વિવિધ સપાટીઓ જોવાના છે અહીંયા. સૌથી પહેલા છે ઉત્પાદક એ સીધો ગ્રાહકના સંપર્કમાં આવે. બીજું ઉત્પાદક એ છૂટક વેપારી અને ગ્રાહક. બરાબર છે. બીજું કીધું છે ઉત્પાદક એજન્ટ, જથ્થાબંધ વેપારી, છૂટક વેપારી અને ગ્રાહક. બરાબર. જો એ પછી આપણે સમજવાનું છે. આમ ઓછામાં ઓછી પડતરમાં વપરાશકાર અને વેપારીને માલ મળી જાય તેવી તકેદારી રાખવામાં આવે છે. શું કહે છે અહીંયા? ઉત્પાદક જે વસ્તુ બનાવે છે એ જથ્થાબંધ વેપારીને એના દ્વારા ગ્રાહકને સરળ વપરાશકાર એટલે કે ગ્રાહક. બરાબર છે. એને માલ સામાન સરળતાથી મળી રહે તે જોવામાં આવે છે. આ કાર્યમાં માલ હેરફેર અને માલ સંગ્રહના કાર્યનો સમાવેશ થાય છે. એક તો હેરફેર, બીજું કીધું છે અહીંયા એનો સંગ્રહ. આ ઉપરાંત વિતરકો બજારની મહત્વની માહિતી ઉત્પાદકોને પહોંચાડે છે. આ લાસ્ટ લાઈનમાં શું કીધું છે? આ જે વિતરકો છે શું કરે છે? બજારની માહિતી જે છે ઉત્પાદક. હવે દાખલા તરીકે કોઈ પણ, કારણ કે અહીંયા છૂટક વેપારી સીધો ગ્રાહકના સંપર્કમાં હોય. બરાબર છે. હવે કોઈ વસ્તુનો કોઈ ફ્લેવર બદલાય અથવા તો જે પહેલા જેવી આવતી હતી હવે ના આવે, ટેસ્ટમાં કોઈ ફેરફાર થયો તો ગ્રાહક શું કરે? દુકાનદાર હવે પહેલા જેવી વસ્તુ નહીં આવતી, વસ્તુ બગાડી છે કંપની. બરાબર. તો એ કોને કે? છૂટક વેપારી. છૂટક વેપારી કોને કે? જથ્થાબંધ. જથ્થાબંધ કોને કે? ઉત્પાદકને. કે જે વસ્તુ કે ગ્રાહકો આવી કોઈ ફરિયાદ કરે છે. બરાબર. એટલે વિતરકો શું કરે છે? બજારની જે સ્થિતિ જે છે એ ઉત્પાદક સુધી પહોંચાડે. એના પછી કીધું છે અહીંયા જુઓ, પાછળ તમે જોઈ શકો છો 122 પેજ નંબર ઉપર દેખાય છે. બધાની પાસે છે બુક. જો અહીંયા વિતરણના માધ્યમો શું છે? અહીંયા વિતરણના માધ્યમો. એમાં જો સૌથી પહેલા છે
ગ્રાહકોને પ્રત્યક્ષ વેચાણ એટલે શું કરે છે? ઉત્પાદક ગ્રાહકને ડાયરેક્ટ વસ્તુનું વેચાણ કરે છે, એટલે કે જે આપણે ઓનલાઈન શોપિંગ જે છે, બરાબર છે, તો આપણે જોઈએ છીએ કે બજાર કરતા એના ભાવ કેવા હોય છે? ઓછા. શા માટે? એ કોઈ પણ મધ્યસ્થીઓની મદદ લેતા નથી. ડાયરેક્ટ કંપની ઉત્પાદક શું કરે છે? ગ્રાહકને વેચાણ કરે છે, બરાબર છે. સૌથી પહેલા અહીં આપ્યું છે, જુઓ, ઉત્પાદક પોતે જ પોતાની દુકાનમાંથી ગ્રાહકોને માલ પૂરો પાડે, જેને શૂન્ય સપાટીવાળી વિતરણ વ્યવસ્થા કહેવાય. કેવી કીધી છે અહીંયા? શૂન્ય, કારણ કે અહીંયા કોઈ વચ્ચે આવતું નથી. ઉત્પાદક અને સીધો ગ્રાહક. તમે જોજો કોઈ પણ વસ્તુ હોય તો તમે સીધી કારખાનામાંથી લાવો કે જ્યાં વસ્તુ બને છે, તો એમ ભાવનો ફેરફાર હોય, બરાબર છે, કારણ કે ત્યાં શું છે? એ ઉત્પાદક શું કરે છે? જે વસ્તુ બનાવે છે ડાયરેક્ટ ત્યાંથી ગ્રાહકને વેચાણ કરે એની ફેક્ટરીમાંથી, બરાબર છે. એના પછી બીજું છે એ મધ્યસ્થીઓ દ્વારા વેચાણ, બરાબર. એમાં 3 સપાટી છે અહીંયા. સૌથી પહેલા છે અહીંયા ઉત્પાદક, એના પછી છૂટક વેપારી અને ગ્રાહક. આ એક સપાટીવાળી વિતરણ વ્યવસ્થા છે. સૌથી પહેલા છે અહીંયા ઉત્પાદક, છૂટક વેપારી અને ગ્રાહક. તો વચ્ચે કઈ એક જ વ્યક્તિ આવે એટલે એક સપાટીવાળી. ખ્યાલ આવ્યો? એના પછી બીજી સપાટી દીધી છે અહીંયા ઉત્પાદક, જથ્થાબંધ વેપારી અને છૂટક વેપારી અને ગ્રાહક. ઉત્પાદક, જથ્થાબંધ, છૂટક અને ગ્રાહક. એટલે વચ્ચે કોણ આવ્યા? 2 વ્યક્તિ. એટલે કે અહીંયા 2 સપાટીવાળી શું કહેવાય છે? અહીંયા વિતરણ વ્યવસ્થા. એના પછી કીધું છે ત્રીજી સપાટી છે અહીંયા ઉત્પાદક, આડતીઓ એટલે કે એજન્ટ, જથ્થાબંધ વેપારી, છૂટક વેપારી અને ગ્રાહક. તો અહીંયા કોણ આયા વચ્ચે? વિતરક 3 જણ, એટલે કે 3 સપાટીવાળી વિતરણ વ્યવસ્થા. ખ્યાલ આવ્યો? અહીંયા 3 સપાટી છે. અહીંયા વિતરણ વ્યવસ્થામાં તમને કીધા છે બે પ્રકાર. એક પ્રકારમાં ઉત્પાદક પોતે જ ડાયરેક્ટ ગ્રાહકને શું કરે છે? વેચાણ. એને કહેવાય છે શૂન્ય સપાટી, કોઈ વચ્ચે આવતું નથી. બીજામાં શું કીધું છે તમને અહીંયા? એક સપાટીવાળીમાં ઉત્પાદક, વચ્ચે એક જ જણ આવે, છૂટક વેપારી અને ગ્રાહક, એટલે કે એક સપાટી. એટલે કે ઉત્પાદક અને ગ્રાહક વચ્ચે એક જ જણ આવે એટલે એક સપાટી. બીજામાં કીધું છે તમને અહીંયા ઉત્પાદક, જથ્થાબંધ વેપારી, છૂટક વેપારી અને ગ્રાહક. તો કોણ વ્યક્તિ આવે? વિતરકો 2, એટલે કે 2 સપાટીવાળી વિતરણ વ્યવસ્થા. ત્રીજામાં કીધું છે અહીંયા ઉત્પાદક, એજન્ટ, જથ્થાબંધ વેપારી, છૂટક વેપારી અને ગ્રાહક. એટલે કેટલા આવ્યા? ઉત્પાદક અને ગ્રાહક વચ્ચે 3 જણ, એટલે કે 3 સપાટીવાળી વિતરણ વ્યવસ્થા. મુંબઈનો વેપારી કોઈ ઉત્પાદક છે, કાપડનું ઉત્પાદન કરે છે અને વિરુંગમાં એ માલ સામાન આવે છે, એટલે ઉત્પાદક. એના પછી શું આવે છે અહીંયા? આડતીઓ. એટલે કે ત્રીજી લાઈનમાં એજન્ટ. એ શું કરે છે? જથ્થાબંધ વેપારી અમદાવાદમાં વેચાણ કરે, અમદાવાદથી આવે છે અહીંયા વિરુંગામના છૂટક વેપારીઓ પાસેથી, વિરુંગામના છૂટક વેપારી પાસેથી આપણા જેવા છૂટા છવાયા ગ્રાહક એની પાસેથી વસ્તુ ખરીદે છે. એટલે કે 3 સપાટીવાળી શું કહેવાય છે? વિતરણ વ્યવસ્થા. ખ્યાલ આવ્યો? કોણ બોલશે મોઢે આવ્યા? 2 વિતરણ વ્યવસ્થાના 2 પ્રકાર. એક ઉત્પાદક અને ગ્રાહક, એને કહેવાય શૂન્ય સપાટી. એના પછી બીજી છે અહીંયા એક સપાટી, 2 સપાટી, 3 સપાટી. આ કોણ બોલશે? કોઈ બોલશે? ઉભા થઈને બોલો એટલે મને થોડું રેસ્ટ. અને આ 3 સપાટી આપણે બધી સમજવાની છે. આપણે ખાલી અત્યારે જોઈ, હવે એને આપણે સમજવાની છે, બરાબર છે. વિતરણ વ્યવસ્થા જે છે એ કેવી રીતે થાય છે? અહીંયા વિતરણના માધ્યમો. બોલ પહેલા ઉત્પાદક, પછી છૂટક વેપારી, પછી ગ્રાહક. સૌથી પહેલા પહેલો જે પ્રકાર છે વિતરણ વ્યવસ્થામાં ઉત્પાદક એ શું કરે છે? શૂન્ય સપાટી કોને કહેવાય? ડાયરેક્ટ ઉત્પાદકથી ગ્રાહક, બરાબર છે. એમાં કોઈ પણ મધ્યસ્થી આવતા નથી. અને બીજી જે છે વિતરણ વ્યવસ્થા ઉત્પાદકથી છૂટક વેપારી અને છૂટક વેપારીથી ગ્રાહક. એ કઈ સપાટી કહેવાય? પહેલી. એક સપાટી. બીજી સપાટી ઉત્પાદક, જથ્થાબંધ વેપારી, છૂટક વેપારી અને ગ્રાહકો. શા માટે એને કહેવાય? કારણ કે એમાં 2 વ્યક્તિઓ શું
કરે છે વિતરણની વ્યવસ્થા, જથ્થાબંધ અને છૂટક વેપાર, બરાબર. અને ત્રીજીમાં ઉત્પાદક, એજન્ટ, જથ્થાબંધ વેપારી, છૂટક વેપારી અને ગ્રાહકો. ગ્રાહક એટલે કે ત્રણ લોકો વચ્ચે શું કરે છે અહીંયા માલ સામાનનું વિતરણની વ્યવસ્થા કરે છે. ખ્યાલ આવે બધાને આમાં? જો હવે આપણે સમજીએ અહીંયા સૌથી પહેલા છે પ્રત્યક્ષ વેચાણ. પ્રત્યક્ષ વેચાણને હું એમ કહી શકું કે ઉત્પાદક ડાયરેક્ટ શું કરે છે અહીંયા જો અહીંયા ઓનલાઈન ઉત્પાદક. હવે આપણે બધાને જ ખબર છે કે જે વસ્તુ બનાવે એને ઉત્પાદક કહેવાય, બરાબર છે. તો ઉત્પાદક તો દરેક જગ્યાએ હોય, બરાબર. એ મધ્યસ્થી તરીકે હોય તો પણ કરે, ન પણ હોય એની વચ્ચે. તો સૌથી પહેલા આવે છે અહીંયા ઉત્પાદક એટલે કે પ્રત્યક્ષ વેચાણ. કે ઉત્પાદક જાતે જ શું કરે છે વસ્તુનું વેચાણ કરે, એ કોઈ પણ વચ્ચે મધ્યસ્થીઓને લાવતા નથી, બરાબર છે. જો એમાં અહીં ઉત્પાદક પોતે જ ગ્રાહકને માલ પૂરો પાડે છે. આ માટે ઉત્પાદક પોતાની ફેક્ટરીમાંથી કે પોતાની માલિકીની દુકાનમાંથી માલ પૂરો પાડે છે. આ વિતરણનો સૌથી સરળ અને ટૂંકો માર્ગ કહી શકાય. સરળ કેમ? કારણ કે એને ક્યાંય પણ વચ્ચે એજન્ટને, જથ્થાબંધ વેપારીને, છૂટક વેપારીને શોધવાના નથી. એ ડાયરેક્ટ એ પોતે જ શું કરે છે ગ્રાહકોને વસ્તુનું વેચાણ કરે છે, બરાબર છે. આ ઉપરાંત પોસ્ટ દ્વારા વેચાણ, ઘેર ઘેર જઈને સેલ્સમેન દ્વારા વેચાણ કે ઓનલાઈન શોપિંગનો પણ તેમાં સમાવેશ થાય છે. શું કે છે એમાં? પોસ્ટ દ્વારા, કુરિયરમાં તમે જે પણ એ વસ્તુ આવે છે જ્યારે તમે ઓર્ડર આપો ત્યારે. બીજું કીધું છે અહીંયા એક સેલ્સમેન રાખો અને ઘરે ઘરે ડાયરેક્ટ જોઈ શકતા આવે છે ફેરિયાવાળા કંપનીની વસ્તુ અમુક ડેમો બતાવે, ડાયરેક્ટ શું કરે છે એવી રીતે વસ્તુનું વેચાણ કરતા હોય છે. બીજું કીધું છે અહીંયા અને ઓનલાઈન શોપિંગ, બરાબર છે. કે ડાયરેક્ટ તમે જે ઓર્ડર નોંધાવો છો, બરાબર છે, અને એ ઓર્ડર નોંધાવો પછી તમારા ઘરે એ વસ્તુ આવે એટલે ઉત્પાદક શું કરે છે સીધો જ ગ્રાહકને વસ્તુનું વેચાણ કરે. ખ્યાલ આવે છે? જો એમાં જોઈ શકાય આ પ્રકારની વિતરણ વ્યવસ્થામાં કોઈ સપાટી હોતી નથી, એટલે કે તેને શૂન્ય સપાટી વિતરણ. તમને એક એમસીક્યુ માં બોર્ડમાં પૂછાય કે શૂન્ય સપાટી વિતરણ વ્યવસ્થા કોને કહેવાય? તો ઉત્પાદકથી ગ્રાહક, શૂન્ય સપાટી, કારણ કે કોઈ વચ્ચે મધ્યસ્થી હોતા નથી. અને બીજું નામ કેવું હોય તો એને પ્રત્યક્ષ વેચાણ પણ કહી શકાય, બરાબર. એના પછી આ પ્રકારની વિતરણ વ્યવસ્થાની મર્યાદાઓ એ છે કે ઉત્પાદક વધુ ગ્રાહકો સુધી પહોંચી શકતો નથી, અને આ ઉપરાંત આ વિતરણ બધા જ પ્રકારના પેદાશો માટે અનુકૂળ નથી. એની બે મર્યાદા એ છે કે ઉત્પાદક બધા જ ગ્રાહકો સુધી પહોંચી શકે નહીં, કારણ કે ભૌગોલિક વિસ્તારની દ્રષ્ટિએ આપણે વિતરણ કરવાનું છે. છેક છેવાડાના ગામ સુધી પણ પોતાનો વસ્તુ પહોંચાડવાની છે, બરાબર છે. તો અહીંયા એ ઉત્પાદક બધે જ પહોંચી શકતો નથી. બીજું અહીંયા કીધું છે કે બધા જ પ્રકારની વસ્તુ માટે આ ડાયરેક્ટ સેલિંગ એ અનુકૂળ નથી. ખ્યાલ આવ્યો? એના પછી કીધું છે એ મધ્યસ્થીઓ દ્વારા વેચાણ. જો એમાં જ્યારે ઉત્પાદક એક કે તેથી વધુ મધ્યસ્થીઓ દ્વારા માલ કે સેવાઓનું વિતરણ કરે છે તેને મધ્યસ્થી દ્વારા પરોક્ષ વેચાણ કહે છે. એનું પ્રત્યક્ષ ના શું છે? પરોક્ષ. આ વિતરણ વ્યવસ્થામાં મધ્યસ્થી દ્વારા વિશાળ ગ્રાહક વર્ગ સુધી પહોંચી શકાય છે. જ્યારે પેદાશની કિંમત ઓછી હોય અને તેની જરૂરિયાત શું કીધું છે રોજિંદા જીવનમાં વધુ હોય તો તે સમયે આ પ્રકારની વિતરણ વ્યવસ્થાનો ઉપયોગ કરવામાં આવે છે. કારણ કે કેમ ઉત્પાદકને વસ્તુ બનાવવા માંગ વધારે છે, હવે એ જ વસ્તુનું વેચાણ કરવા જશે તો અહીંયા માંગ શું થાય છે જેટલી વધારે છે એ સમયે ના પહોંચી શકાય. એટલા માટે શું કીધું છે અહીંયા એને વિવિધ મધ્યસ્થીઓનો ઉપયોગ કરવો જોઈએ. દાખલા તરીકે એ કીધું છે તમને રાંધણ ગેસના સિલિન્ડરની વિતરણ વ્યવસ્થા, બરાબર છે. ત્યાં શું કરે છે મધ્યસ્થી રાખે છે. ઉત્પાદક દરેકના ઘરે ઘરે જઈને એમાં ઓનલાઈન એવી રીતે મંગાવી શકાય નહીં, બરાબર છે. તો અહીંયા એની મર્યાદા નડે એટલા માટે એને પરોક્ષ રીતે શું કરવું પડે, એને વસ્તુનું વેચાણ કરવું પડે. હવે એમાં છે અહીંયા એક સપાટી વાળું. હવે એક સપાટીમાં કઈ આવે? છૂટક વેપાર, બરાબર. વચ્ચે એક જ જણ હોય. ઉત્પાદક અને ગ્રાહક તો છે જ બધાયમાં, પણ વચ્ચે મધ્યસ્થીઓ કેટલા છે? તો એક સપાટી છે તો અહીંયા ખાલી છૂટક વેપાર જેને આપણે રિટેલ કહીએ છીએ, બરાબર છે. જો અહીંયા આ વિતરણ વ્યવસ્થામાં
હોય છે અને છૂટક વેપારી ઉત્પાદક પાસેથી માલ મેળવીને ગ્રાહકોને પૂરો પાડે છે. સામાન્ય રીતે વિશિષ્ટ પ્રકારના પેદાશોમાં વેચાણ માટે આવી વેચાણ વ્યવસ્થા ઊભી કરવામાં આવે છે. શું કરે છે અહીંયા? વિશિષ્ટ પ્રકાર, જેમ કે તમે ઇલેક્ટ્રિકની કોઈ પણ વસ્તુ લેવા જાય છે ઉત્પાદન, જેમ કે આવે છે ને ફ્રીજમાં અલગ અલગ કંપનીઓ કેટલી આવે છે, રેફ્રિજરેટરમાં એલજી, વર્લપૂલ, પછી સેમસંગ, ગોદરેજ, પછી બીજી કોઈ કંપની ખરી જ છે, બરાબર. તો એ શું કરે છે? ઉત્પાદક વસ્તુ બનાવે છે. હવે એ શું કરે છે? એક છૂટક વેપારીને પકડે છે અને એના દ્વારા ગ્રાહકોનું શું કરે છે? વેચાણ. તો જે બધા શોરૂમ, જેમ કે તમે ફોનમાં પણ જોઈ શકો છો, જે શોરૂમ હોય છે, બરાબર છે, તો એના પોતાના એક જ પ્રકારની વસ્તુ હોય છે. જેમ કે અમૂલ પાર્લર છે, હવમોર પાર્લર, તો એ શું છે? એક જ પ્રકારની વસ્તુનું વેચાણ કરતા હોય, બરાબર છે. તો અહીંયા શું કીધું છે? એક સપાટીવાળી ઉત્પાદક, છૂટક વેપારી અને સીધો ગ્રાહક. એમાં જો અહીંયા કીધું છે તમને ઉત્પાદક, છૂટક વેપારી અને ગ્રાહક. ખ્યાલ આવ્યો? અહીંયા ઉત્પાદક પાસેથી માલ સામાન લાવે છે છૂટક વેપારી અને અહીંયા વસ્તુનું વેચાણ કરે છે. જે કોઈ એવું વ્યવહારમાં ઉદાહરણ ઘણા બધા છૂટક વેપારીઓ છે, બધી જમાં, કરિયાણામાં, કાપડમાં, વાસણમાં, જે પણ લઈ લો એ બધા શું કહેવાય? છૂટક વેપારી છે. એ તો ઘણી અહીંયા બનાવે છે, એ માલ સામાન લાવે છે અને આજુબાજુના ગામડા જે પણ હોય તો એ ગામના જે સ્થાનિક લોકોને વસ્તુનું વેચાણ કરે છે. એટલે ઉત્પાદક, છૂટક વેપારી અને ગ્રાહક. ખ્યાલ છે? એના પછી બે સપાટીવાળી, શું કહે છે અહીંયા? બે સપાટીવાળી વિતરણ વ્યવસ્થા. હવે આમાં કોણ આવે? બે સપાટીમાં જથ્થાબંધ. અહીંયા વિરમગામમાં કોઈ હોલસેલનું કરતા હોય, એ શું કરે? આપણે એક વસ્તુ લેવા જઈએ તો ના આપે. એ શું કે અમે હોલસેલનું કરીએ છીએ, એટલે અમે એવા છૂટા એક એકમ અમે આપીએ નહીં. તમારે જથ્થાબંધ ઓર્ડર આપવો હોય તો એ વસ્તુનું શું કરે છે? તમને આપે ને, વેચાણ કરે. બે જો અહીંયા બે સપાટીવાળી વિતરણ વ્યવસ્થામાં, આ વિતરણ વ્યવસ્થામાં જથ્થાબંધ વેપારી અને છૂટક વેપારી માલ ગ્રાહક સુધી પહોંચાડે છે. જથ્થાબંધ વેપારી ઉત્પાદક પાસેથી જથ્થામાં માલ મેળવે છે અને નાના જથ્થામાં છૂટક વેપારીને વેચે છે. શું કહે છે? જથ્થાબંધ વેપારી ઉત્પાદક પાસેથી મોટા જથ્થામાં લે, બરાબર છે, અને એ શું કરે છે? નાના જથ્થામાં એ છૂટક વેપારીને આપે છે. બીજું, અહીં જથ્થાબંધ વેપારી ઉત્પાદક પાસેથી મોટા જથ્થામાં માલ લેતા ઉત્પાદકને વેચાણનું જોખમ ઘટી જાય છે. ઘટી જાય કારણ કે એને તો વસ્તુ બનાવીને વેચાશે કે નહીં વેચાશે એને નહીં જોવાનું. એને શું કરવાનું? સીધું જથ્થાબંધ વેપારીને મોટા જથ્થામાં આપી દે. આ ઉપરાંત ઘણીવાર જથ્થાબંધ વેપારી માલ સંગ્રહની સેવાઓ પણ આપે છે. શું કરે છે? જથ્થાબંધ વેપારી શું કરે છે? અહીંયા માલ સંગ્રહ. કારણ કે છૂટક વેપારી જે છે પેલું, એને કોઈ એવી મોટી વખાર નથી કે માલ સામાન એ ત્યાં મૂકી શકે, તો એ શું કરે છે? અહીંયા માલ સંગ્રહવાની શું કરે છે? વ્યવસ્થા પણ આપે છે. ક્યારેક ઉત્પાદક દરેક જથ્થાબંધ વેપારીની નીચે છૂટક વેપારીનું માળખું રચે છે. શું કરે છે? અહીંયા આ ઉત્પાદક શું કરે છે? જથ્થાબંધ વેપારીની નીચે છૂટક વેપારીઓનું માળખું રચે છે. એટલે ઉત્પાદક શું કરે છે? આ છૂટક વેપારીને જથ્થાબંધ વેપારીની નીચે શું કરે છે? મૂકે છે. ઉત્પાદક, જથ્થાબંધ, છૂટક અને પછી ગ્રાહક. તો જથ્થાબંધ વેપારી જે છે એ એક છૂટક વેપારીથી બધો માલ સામાન ના ખરીદે, બરાબર. તો અલગ અલગ શહેરના લોકો એની પાસેથી ખરીદ, જેમ કે આપણે અમદાવાદ જે છે એના આપણે જથ્થાબંધ વેપારી કહી શકીએ. તો વિરમગામ છે, એની આજુબાજુના જે પણ ગામડાઓ, શહેર જે છે, આ બધા છૂટક વેપારીઓ છે. તો એ અમદાવાદથી શું કરે છે? માલ સામાન લાવે છે. તો અહીંયા ઉત્પાદક શું કરી આપે છે? જથ્થાબંધ વેપારીની નીચે જે છૂટક વેપારીઓ છે એની શું કરે છે? ગોઠવી માળખું રચી આપે છે, જેના કારણે ઉત્પાદકનો માલ છેવટના ગ્રાહકો સુધી પહોંચી શકે છે. એક લાઈન છે, રોજિંદી જરૂરિયાતની વસ્તુઓ જેવી કે સાબુ, ટૂથપેસ્ટ, બેટરી, બીજું કીધું છે સેવિંગ ક્રીમ વગેરે માટે આવી વિતરણ વ્યવસ્થા ઘણી અનુકૂળ રહે છે. કે ઉત્પાદક